રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ઉપલેટા નગરપાલિકાની જનરલ બોર્ડ યોજાઈ તે પહેલા કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યોએ નાગરિકોની સમસ્યાને લઈ અનોખો દેખાવ કર્યો। કચરાની થેલીઓને લઈ અને નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં મુખ્ય અધિકારીની ચેમ્બરમાં તેમના ટેબલ ઉપર કચરો છોડીને આવ્યા હતા। કોંગ્રેસના સદસ્ય અને ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણ ભોપાડા તેમજ નગરપાલિકાના અન્ય કોંગ્રેસના સદસ્યો પણ અનોખા દેખાવ અને વિરોધમાં જોડાયા હતા। કોંગ્રેસના સદસ્ય અને ઉપલેટા શહેર કોંગ્રેસ પ્રમુખ લખમણ ભોપાડાએ નગરપાલિકાના મુખ્ય અધિકારી હાથ જોડી નાગરિકોની સમસ્યા અંગે ખાસ રજૂઆત કરી હતી। કચરાનો યોગ્ય નિકાલ ન થતા ઉપલેટા શહેરમાં ગંદકી તેમજ કચરાના ઢેર છેલ્લા એકાદ મહિનાથી ઉદ્ભવી રહ્યા હોવાની નગરજનોની ફરિયાદને કોંગ્રેસે સમર્થન આપ્યું। ઉપલેટા શહેરની અંદરમાં નગરપાલિકા દ્વારા જે ડોર ટુ ડોર કચરો ઉપાડવામાં આવે છે તે કચરાના વાહનો અનિયમિત હોવાના કારણે ઉપલેટાની અંદરમાં ગલીએ અને શેરીએ કચરાના ગંજ ખડકાઈ ગયા છે। ત્યારે ઉપલેટા શહેર કોંગ્રેસના ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આજે કચરો શહેરમાંથી થેલીઓ ભરી અને ચીફ ઓફિસર સાહેબને સુપ્રીત કરવામાં આવ્યો અને રજૂઆત કરવામાં આવી કે તાત્કાલિક ઉપલેટા શહેરની અંદરમાં ઉપલેટા શહેરના લોકોને આ કચરાથી મુક્ત કરો। વિપુલ ધમેશાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ઉપલેટા। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।